અમે સ્વામીજીની સાથે પૂર્વ યુરોપની યાત્રાએ ગયા હતા. ત્યાં એક સંગીતકારનો સ્ટેચ્યુ હતો. તો સ્વામીજી ત્યાં બધી વાત સ્ટેચ્યુ વિશે સાંભળી રહ્યા હતા ગાઈડ પાસેથી. અને એ જયારે વાત પૂરી થઈ પછી આમ નિશાસો નાખ્યો કે આ લોકોની ખુમારી જોવો, આ લોકોની કલાની કદર જોવો. આપણા ભારતમાં, આપણા દેશમાં, આપણા ગુજરાતના કેવા મહાન મહાન કલાકાર સંગીતકારો થઈ ગયા, કોઈ કોઈનો ભાવ પૂછતો નથી. આ ભાષા સ્વામીજીએ આમ આક્રોશ વ્યક્ત કર્યો. એટલે અમે કીધું કે સ્વામીજી તમે ઈચ્છા કરો અને તમારી ઈચ્છા હોય તો થઈ જાય, હવે એમાં શું મોટી વાત છે. તો કે હવે પણ એમાં કોઈ સ્થાનિક રસ લે ન લે તો આપણે દાખલો તો કરીએ ને. અને અહીંયા આવ્યા પછી સ્વામીજી તો વાત એકવાર લીધી પછી મૂકે નહીં. એટલે આવ્યા પછી 2-3 દિવસમાં તરત જ બધું એમણે તો વાત ચાલુ કરી કે આપણે ક્યારે વાંસદા જવું છે, હવે આપણે કેમ કરવું છે. મેં એના શિલ્પીકારને બોલાવી લીધો છે અને એકદમ વાત શરૂ કરી દીધી. અને આ હજી 6-8 મહિનાની વાત છે. ત્યાં અહીંયા ખરેખર જયકિશનભાઈ નું સ્ટેચ્યુ તૈયાર થઈ ગયું. આજે જે શુભ દિવસ આવી ગયો એટલે સ્વામીજીના મગજમાં જે વાત આવે છે એ તાદ્રશ્ય થતા વાર નહીં લાગે, નથી લાગતી. કેમ કે પોતાનું તપ છે, પોતે જે બોલે એ પાલન કર્યા વગર બોલતા નથી. પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા, મેં 30-40 વર્ષ પહેલા કથામાં સાંભળ્યું કે જે પાળે નહીં એને બોલવાનો અધિકાર નથી. ઈ આ સ્વામી પાલન કરે એટલે એ જે ધારે એ થઈ શકે છે. એના વિચારો એટલે આ સ્વામીજીના વિચારો જે ક્રાંતિકારી છે એ આજે નહીં તો આપણા સેકન્ડ જનરેશન 25 વર્ષ પછી, 50 વર્ષ પછી આ વિચારોની બહુ માંગ વધવાની છે. અને આ વિચારોનો એકવાર આખા ભારતમાં ને આખા વિશ્વમાં મારી દ્રષ્ટિએ બહુ મોટો વ્યાપ થવાનો છે. અને સ્વામીજી અત્યારે બોલે છે એ આપણે ગંભીરતાથી નથી લેતા, પણ એ 20-25 વર્ષ પછી, 50 વર્ષ પછી એને આપણે ગંભીરપણે લેશું અને લેવું પડશે. એ સ્થિતિ આવશે. કારણ કે એમને જે કહીએ ને કે વિઝન આગળ છે. આનંદજીભાઈ એક ફોનમાં સ્વામીજી એમને વાત કરી કે આનંદજીભાઈ ને આપણે લાવવા છે તો એ આવે છે અહીંયા કઈ વલસાડ કોઈ પ્રોગ્રામમાં, તો ત્યાં તમે રૂબરૂ 3-4 મિત્રો જાઓ, એમને પ્રાર્થના કરો અને આ રીતે બધી વાત કરો. મેં કીધું આનંદજીભાઈ મારા મિત્ર છે સ્વામી, હું ફોનમાં કહું તો કે નહીં ફોનમાં નહીં, તમારે રૂબરૂ જ જવાનું. મેં આનંદજીભાઈ ને ફોન કર્યો. આનંદજીભાઈ કે ભલામણા આપણે મળ્યા જ છીએ ને, આ મળી લીધું. લ્યો હવે સ્વામીજીની આજ્ઞા બરાબર છે કે વિવેક કરવો જોઈએ, પણ આપણે વિવેક થઈ ગયો. હવે આપણે કઈ તારીખ રાખવી છે કહી દો ને મને. તો મેં એને કીધું કે આપ જે આપો તે આ રવિવાર આપો, આ રવિવાર. તો એને કીધું વચ્ચેનો રાખો, તારો શનિ રવિ મારે મુંબઈમાં બહુ પ્રોગ્રામો હોય, તમે કોઈ. એટલે 21 તારીખ આપી. સ્વામીજીને ફોન કર્યો ને તરત મંજૂર. આવા સરળ મહાન સંગીતકાર લગભગ કલ્પનામાં પણ આવે નહીં. આપણે સંગીતકારમાં ભાઈ ખરેખર કઈ સમજ નહીં. बिना का गीत माला वापर जયારે સાંભળતા તઈ જ સમજ પડી સંગીતકાર હોય. પિક્ચર જોવા જાય કે કઈ ખબર ન હોય કોઈ સંગીત બીજો આપે છે ને આવડા નાચે ઈવડે બીજા છે. કારણ કે એ કઈ એવી ખબર ન હોય તો એમ જ થાય કોઈ હાલો આવે છે ને એટલે આ બધું હાલે વાગે છે. પણ बिना का गीत मालाમાં અમીન શાયાની બોલે અને ત્યારે અમે લગભગ તો બુધવારે સિલોન ઉપર આવે, બધા છોકરાઓ રેડિયો લઈને બેસી જાય અને એમાં ત્યારે જે સંગીતકાર બોલે કે શંકર જયકિશન, તો એક છોકરો આગળ બોલી જાય કે જો હવે નહીં કલ્યાણજી આનંદજી આવશે, વળી એક કે નહીં લક્ષ્મીકાંત પ્યારેલાલ આવશે આમાં. અને એ જે તઈ ખબર પડી કે સંગીત વાળા બીજા હોય. હવે